પહેલાં તો ચેટીચંદ અને ઝૂલેલાલ સાહેબ અવતાર ધારણ કરનાર બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું. આવતું વર્ષ આવતું હરેક સમય અમારા સમાજ માટે, વિશ્વ માટે કલ્યાણકારી, સમૃદ્ધિભર્યું, સુખમય નીવડે એવી પ્રભુ પાસે ઝૂલેલાલ સાંઈના ચરણોમાં વિનંતી. રાજકોટમાં રાજકોટ નહીં પૂરા વિશ્વમાં ઝૂલેલાલ સાહેબની બહુ ઉમંગ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે. બહુ ખુશીની એક લહેર છે. ભંડારા થાય છે, પૂજા અર્ચના થાય છે અને વિશ્વના કલ્યાણ માટે સૌ પ્રાર્થના કરે છે. સિંધી સમાજ માટે ચેટીચંદ એટલે એક એમનું ધાર્મિક પર્વ છે અને મોટામાં મોટો તહેવાર છે. કારણ કે એવું કહેવાય છે કે અમારા જે પૂર્વજ જે રહેતા હતા એમાં મિખરશા બાદશાહ જે હતા એમનો ખૂબ ત્રાસ હતો, અતિશય ત્રાસ હતો. ત્યારે ઝૂલેલાલ ભગવાન સાહેબે અવતરણ લઈ અને એ ત્રાસમાંથી બધાને મુક્ત કર્યા. જેમ અંગ્રેજોના શાસનમાંથી આપણે બધા મુક્ત થયા ને એવી રીતે મુખરશા બાદશાહના શાસનમાંથી આપણા પૂર્વજોને એ લોકોએ મુક્ત કર્યા ભગવાન ઝૂલેલાલે જન્મ લઈને. અને એ ઝૂલેલાલ ભગવાનનું અવતરણ દિવસ ચેટીચંદ આજે દરેક સિંધી અલગ અલગ રીતે, અલગ અલગ યોજનાઓથી, અલગ અલગ મતલબ ઉત્સાહથી રાજકોટ નહીં પણ આખા ઇન્ડિયામાં જ્યાં જ્યાં સિંધીઓ વસે છે ત્યાં ઉજવાય છે. ચેટીચંડનો તહેવાર અમારા માટે બહુ મહત્વપૂર્ણ તહેવાર છે. અહીંયા બાઇક રેલીનું આયોજન છે જેમાં જેન્ટ્સ બાઇક રેલીમાં બધા છોકરાઓ જોડાણા છે, દર વર્ષે જોડાય છે અને આ વર્ષે પણ શાંતિસભર અને સંયમતાથી આ બાઇક રેલી તેલિયારામ દરબાર સાહેબથી નીકળશે અને ભાટિયા બોર્ડિંગ હોલે એનું સમાપન થશે.